તાર ભાઈ કોઈ મફત મજૂરી નહીં કરતા 300 રૂપિયા હાજરી આલવાનું નક્કી કરી છે તારે અમે રોટલા ખોય મફત ના કમા પિયર હે ને અમે ઘર તૂટી ગયું છે જૂનું ઘર હતું તે કહું બે આઈસરો મોકલી દે તે ઘર બની જાય બે માળનું બસ એ જ વિચાર આખો દારો એ જ વિચાર રાતે વિચાર કર્યો છે કે તને એક ડાલો લઈ આલો ને એક ગોમો ડાલો કાઢ ને ટેપ વગાડ ઢેબરાન ટેક કનમ ટેપ વગાડ ને તું ડાલામાં વર્ધીઓ મારજે મારું તો એવો વિચાર તો પૈસા ભલે મારો થોય તો થોય પણ તને ડાલો લઈ આલવું છે લે વાત સાચી મામા હવે આપણા ગામમાં કોઈના ડાલુ તો છે નહીં તાન વર્ધીઓ લોટો વર્ધીઓ આવી છે પણ મારે એક આઈડિયા આવી ગયો છે ડાલા કરતા ટ્રેક્ટર હારું ટ્રેક્ટર તો મોંઘું પણ લે મોઘું પરમ મામા પણ આપણા ખેતરમાં ઈટવાળો નહીં પાડ્યો આમ મીઠો ખેંચી હોય તો હા બે ત્રણ ટેપ ના ખાઈ ટ્રેક્ટર મોય ટેપ એટલે ઓય બાજુમાં ગામમાં ખબર પડે કે ઈટ્યો આવી અને ટેપ આગળ કે ડોલા હો મારો મામા તમે તો કલાકાર છો આવી તો ટેપ વગાડજો પેલો બોલાવજે ને નાજીમ બોલાય શું છે અરે કૂતરું શું કર આવ્યું છે કૂતરું રહી આવ્યું ટેપ ના ખાવા સામે ટ્રેક્ટર આખો દારો તો હું બત્રીજો એ સોલન ને તમે સોલન ઇમનમ કી ડાલુ લાવું ટ્રેક્ટર લાવું શું પૈસા પાન શું હમુંના વિચાર કર્યો છે વિચાર કર્યો કાકા વિચારો તમારાથી કશું ના થાય એના માટે મજૂરી કરવી પડે ને પૈસા જોવું આમ તો નહીં કાકા કરતા મજૂરી કાકા વિચાર છે એવો તો ખબર છે કોમે આપણે ઈટવાળો તો છે ટ્રેક્ટર લાયા હોય તો આમ થોડું વધારે મજા આવી જાય અરે કાલ અતારો વખત ઇતવારો પારે મતમ ટ્રેક્ટર લાવવાનું હોય વાત કરે છે તે પણ પાછળ જતો જોઈશે કે ટ્રેક્ટર ઈટો નાખવા માટે એ તો હાલ તો ભાડાથી લાવીએ છીએ નો બ્રો ઓ બુના આરો હર્ષણ કરાય બુના હમણાં કરાય હા ના હારું કરી હું લાયો તય લાયા તાને તે મને લઈ જાવ ગાડી હા. હું ના દો હું કહેતો તો વાતો કરે કશું નહીં થાય બુધાજી હા અત્યારે હેડો ઈટવાળા બરોબર ને પેલી ઈટો જે કાચી છે ને આ બાદ લાવી દો ને પાકી બધી પેલી નેળિયા બાજુ લઈ જાઓ હા મારા અત્યારે ગાડી ભરાવાની છે સુરત થી ઈટો લેવા આવે છે કે કાકા ફોન આવ્યો તો કે કાકા તૈયાર રહેજો હું આવું છું તને તમે તાર બધા બાજુ આપણે તૈયાર જ કોણ છીએ ફોન કરજે કોને કરું પેલો કરજે કમાભાઈ ને ફોન લઈ જાઓ ઈટો કહીએ તમારે લ્યો લગાય બોલ ખાવાનું પણ તો શાકમાં થોડું મીઠું ઓછું ના મેઠું વધારે પડી જાય ચાલે ખાવાનું થોડું ઓછું મને મામા હું તમને વાત કરું ફોન નહીં ચાલુ હલો હલો હા કમાભાઈ હા કીધું પેલી તમે કીધી હતી ને ઈટો એ પાકી જાય છે તે લઈ તો તમે તાર હો ઈ મોય યાર હું વેચબી કર તાને આ તો તમે છો એટલે 10 રૂપિયા આલી છે કે 12 રૂપિયા સિવાય વેચતો જ નહીં તેનો તો 7 રૂપિયા નથી યાર તાને હારે જે 5000 જોવું તો ને 10000 જોવું તો તમે તાર લઈ જાઓ ના ના યાર કોલસીમાં પકવેલી છું તાને હા રેડો રેડો એ જોઈ રે મોકલું છે ગાડી પર આવવાની છે આખી ઈટવાળા જવું આઈ સળાવા છે ડોશી એવું આ? ઓવા ઈટવાળા હેડો કાકા હાય હું ઘેર રહુતા ઘેર તારા હું રહું છે ઘેર બેઠો બેઠો હું કરે લે મને ઉધરો થઈ ગઈ છે ઓમ હેડો કોમ લાગો કોમ ફટાફટ બુઠાજી હા બુઠાજી તમે યાર પહાડ ને બધું ટેકો કરાવો તું હેડો તો ઈટો બધી જેટલી ભાગેલી સાઈડમાં નાખી દેવી એ તો જોર લુગરો લઈ આલું છું બીજું નહીં મેં બીજું વિચારી છે હા ઓ મેં બીજું એ વિચાર્યું. બીજું જે તે પાછા હોય વિચારતા નહીં મહેમાન હોય તો પછી મહેમાનની રીતમાં રહેજો ઈવન વાડે ના સરતો પાછા હો કયા કશું નહીં ઈવન આ ગામમાં તો જે તેના અંગાથી બગાડી નો આયા છે નો ખોટો ડખો પડશે મને આપણો ખબર છે પણ હાલ મને ઉધરવા બહાર રહીને કોમ કરાય ઈવન ખબર પડે હે હું પોખું હે આ બાટલો લેતો આવું. અઠવાડિયામાં એક દાડો તો ઘા પાળવાનો શારામાં એક દાડો તને હું રોજ તને આજે હું થયું આ તો મેકમાં આવું છું રવિવાર છે બાપા રવિવાર છે અરે પેલો તને ફસકે તને હા બોલતો નહીં કે રવિવાર છે કેટલેથી પાઈ લાવ્યો રે હા બોલવા નતો દેતો તમે શેમ નતો બોલવા દેતો કેતો તો બોલતો તો નતો પાછો બેહરેલો ખભા ઉપર શેઠા શાળા નજીક આપમાં થઈ એટલે બોલ્યો છે હા હેડ આ તો નહીં જવા જેવો હેડ ગલ્લે જઈને બીડીઓ લઈને પાછા વળીએ હા શેઠા ગયા છીએ હેડ હા શેઠા આ રહ્યું આટલું હોશ થઈ જાય ને તો પછી હું સંડાસ બાથરૂમ કરવું છે તાણે આ સંડાસ બાથરૂમ થઈ જાય ને એટલે પછી હું આ તકલીફ ના પડે પાયો ગોદું અને ઈટે લઈ આવું પેલી હા હું કરો છો લ્યા હા વાલજી આવો આવો આપવા તો કોઈ નતું શાળા મેકવા આવ્યો તો અંતે પણ હોભળો કે ખબર પડી એ તો રવિવાર સાજ તાણ યાર હું તમે બોલતો નતો
પેલા હું તો ભૂલી જ ગયો તો એ ફૂટ ખાતો છે અને હું કહું છું આ છોકરું દાડા જાડું થાય ને તમે હું કઈ જાય ભૂખ ગાળું પડી શકું છે લે હું હોપડો કે મારી મનની વાત જ તમે કરી હો 4-5 જણાએ મને ગામમાં કીધું લેવા તું શું કોઈ છે શામ પણ મેં કીધું મને શું ખબર યાર પછી બધા કીધું ગળું પડ્યું હોય તો કરાય પાટી બાટી તે ના તો શોખ હારી કરાવતો હોય કા છોકરાની જેના તે મારે કરાવી છે પાર્ટી તો આપણો એક જણો કરે છે હું આપણે જઈએ પણ હું કહું છું શું કરું તે આ કરું સંડાસ બાથરૂમ પણ આ ઈટ્યો જો જન્મ છે ઈટ્યો જોયું છે કા ઓહો ઈટ્યો લાવી છે યાર હોપડો કે હા ઓ ઈટ્યો તો આપણા બાજુ ગામમાં મોટો ઈટવાળો છે ને આપણા નેનજી કરી દે ને ઓળખે ગોળ મુઢારા હો ગોળ મુઢારા મન્યાની જેવું મોટું તું ઓળખે છે ને હું ઓળખું છું ને લેટ જે આપણે તો ઈટ્યો લેવા જવું છે લાવી હોય તો પૈસા લઈ લે તો લાવી દઈએ આવડે હડો પેલા ઈટીઓ જોવી પડે હારી છે કશું આજે પણ હું એમ તો કહું આપણે બે રૂબરૂ જઈએ હા. ઈટો ગમું તો ભાવમાં આપણને બે હા હા. તો લાવવાની ને તો નહીં લાવવાની એ તો ભાવમાં ભાઈ હરખે આવતો લઈએ કા તાણ લેટ જવું હોય તો પછી હા ભાઈ કઈ છો તો આપણે ઈટો બીટો લાવીને સંડાસ બાથરૂમ કરીને તારે પાર્ટી કરી દઈએ હેડ અરે. તાણ હેડી દે તું એવો છે એ ચાલ. ખાવા પેજા છે મારા પાર્ટી કરાવવાની છે પછી જેમ હું આવું તું પહોંચ હું આવું હો હા રે. ઘેર જા હું આવું આમ હેડો કે યાર હું ઢીલા ઢીલા હેડો છો તાને આ હેડે છે જોજે તાર ભાઈ શિકર હું છે યાર મારે તાને ઓય લાઈ લાઈ હેડી કરી છે વાત કરી છે થોડું ખાવા ખાવાનું તાને કશું માં ઉભો નામું તો પછી તમને ખબર નહીં અવળો થઈ દઉં તો હા હા વાંધો નહીં ભાઈ તાર કો જે કશું કરું નહીં, હા? તું ખાલી બેહી રહો. ઘેર મફતમાં આયા તા ના લોટલા તોડ કરે છે એમ ને એમ તો માર તો બાજરીના 2 કોથરા ખાલી કર્યા તો એટલે? એવું બોલો નહીં તારે- બરોબર? એ તો વેચાતી લાવી દેવાના અમે એકલા હોય ખાલી છે કરી તો. બુધાજી આ બધી ઈટીઓ રહી ને એ હવળી છે તે હમી કઈ નાખો એડો એ નહીં કરું ના તાને તો મોટા પેલા એ સીધ બેહી રહે વાત કરું છું આપણે પેલા ખુરશી પાડી ભાઈ ઈ જેમ બે અમે કરીએ છીએ હેડો તાન વળી હા તે હું ઈટવાળાની હોર રાખું ને નાજી આ કોઈ ઈટવાળો છો ઈટ ના જાય આગી પાછા બુધાજી હોર નહીં રાખવી જે કરવા આવ્યો એ કરો ને યાર કહું એમ કરો ને ખોટા મગજ સળાય વગર ઈટવાળો કરો ને અમુસા ને નાજી એમાં નહીં એને લખેલું છે ઉપર ઈટ ઉપર જો કે એમ એટલે મંગુ એન એટલે રેંજી મારા બુધના નામ ઈટવાળો છે તાને બધી ઈટો બધી એમ જ છે યા તમે તારે આ બેઠા બેઠા ખાલી ઓમ જ કરવાનું હોય જોવો ફાઈ ગયું તો તાન. એમ ના થવી જોવી યાર મારી 12 રૂપિયાની ઈટ બગાડજો વાત કરો છો તે જો બુન તો હાથ ઉપાડે છે હું કમ્પ્લીટ કરું છું મફત નહીં પેદા થયા તાન મોટા વળી મને- કોલસી બોલસી બધું કેટલું નાખ્યું છે શરમ આવે છે ઉપાડતા હાથ તવન પણ ડોશી એમ એટલી ખબર નહીં પડતી હાફ જેના છોકરા જેવા શું વાત કરે છે તે પણ ઈવન ના કરાવાય ડોહા અને મારો ભાઈ કશું નહીં કરે ચમ કોમ કરાવવા તો રહ્યા છે હોય કંતાર હું મંજીરા વગાડશી ઈનો ગમા છો માર ઘેર રહું એટલે રહો વાત કરો છો શીખવાડવું પર થોડું ના આવડતું હોય તો. નાજી બુધાજી રેટ લેતા હો તો હેડો ગાલી લઈ ફટાફટ મજૂરી લાગી તો હેડો એ બધું જવા આ રેડ લાગી જો ડોશી પેલી વાત કર લે હા કર લો જો તાર ભાઈ કોઈ મફત મજૂરી નહીં કરતા 300 રૂપિયા હાજરી આલવાનું નક્કી કરી છે એ તો તારે જવા હવે દે. રોટલા ખોય પણ હું મફત ના કહું કે માર પિયર હે ને અમે ઘર તૂટી ગયું છે જૂનું ઘર હતું તે કહું 2 આઈસરો મોકલી દે તે ઘર બની જાય 2 માળનું બસ એ જ વિચાર આખો દારો એ જ વિચાર વાહ તમારા દિમાગ કઈ કઈ તો હું મરી ગયે મરી જાય એક દાડો હું મરી ગયે 100% એ તો તારે નક્કી હજી જ તો છે. મારા મુહૂર્ત નહીં થયું હજી કોઈ લઈ નહીં ગયું તું પિયર આલવાની વાત કરે છે એટલે અમે કેવું થયું કે આ ત્યાં ફટલી ભરી જાય ને નાજી ફટલે અરે આ તો મેલો ને હમણાં એ તને ના ભાવ તું કોમ રવા દે મેલ દે મારે તો એ તો ઓછું ભત્રીજો ભાવે. કરશે હાવ થોડું ઓછું તારો ભાવે. કોમ નહીં કરું બસ તું બેહી જા થાકી ગયું ટોટીઓ ભાઈ નાખશો કોકનો બેહવાનું નહીં યાર ઊભા થો કે હું કાંઈ હેરાન કરો છો ખોટો મને ડો આ ઈવા કોમ ના બતાવો ના નહીં પાડી અહીં હું કરીશ તું લે એ? તરસ લાગી ને હેડ પાણી પી દઉં હેડ શરબત પીવો હા સરબત પાઉં હેડ લ્યો ભાઈ ને તેવો હાસવે છે કે એવો હાસવે છે ને અમાર તો કશું નહીં વાત કરે છે ઓય ખર્ચો બધો મેં કર્યો છે રૂપિયા 4 લાખ રૂપિયા ખર્ચો છે તમારા તાને ના જીર તો અડધી ઈંટો પકવે છે ને અડધી બનાવવાની ચાલુ છે ને આ કેટલો મજૂર લાયો છું તાને હમુંદી સાર જ નહીં લાવતી ચો જોલ્યા ભત્રીજા એ આબાદ આવતો રહેજે તું આબાદ આવતો રે ફટાફટ હમુંડા શિકર લોહી પી ગયા મારું હા હા
ભણાવ હા મામા આખો કોમ્પ્લેક્સ વાળો ઈટવાળો બધું ફરી ફરી બતાય એટલે મારે બધું જોવું છે છ કેવું છે એ, બુધાજી તમાર તો મગજ છે કે હું છે યાર આ બેહવાની વસ્તુ છે બેહી જાશો ફટ દઈ ભણો કે ભાઈ જાય યાર આ તો અમે શોથી લાંબુ ટાયર ને બહાર મારો પણ એ શેવડો મોટો ઈટવાળો છે એટલે મુકો ફરી ફરી ભણા બતાય મને એટલે ઈટવારો જોવા આયા છો કે મજૂરી કરવા આયા છો બુનને કહી દઉં કઈ દેજો તમે યાર કોમ લાગજો ને મારે એક અર્જન્ટ ફોન આવ્યો છે પાછો છો જઈ લેતા કાશી અરે ત્યો બોલાવજે તો ગોપાલ તું એ શું જતી રહેશે ખરા ત્યાં પેલા મજૂર કોણ કરતો તો ઈવા પાણી જાય કેવું થશે પેલો તાર બુનનો ફોન આવ્યો છે શું કહેતો તે આપણે હાલ ને હાલ 3 જણાને જવાનું છે શા હા શિખર કે હાલ ને હાલ કે 3 જણા આવો ભત્રીજો ને કે માર બુનને બધો એવું તો હું કોમ છે કાકા અલે પડ્યો છે કોક કોમી વર પેલું દવાખાને નહીં જવાનું પાછું ભાઈ કોક મોદું પડ્યું 100% તાને લોય 100% એટલે હું કહું છું ભાઈને કોમલ દે ભાઈ આ બધું જોશી એ પેલા મજૂર પાણી બધું કરાવશી હા અને આપણે જતાઈએ કશો વાંધો ને એ જ કરશી તાન કોણ કરશે બધાની હો રાખું કોબળો વચ્ચે ના બોલતી હો બુધાજી આજે 2 દાડા હું ઘેર નહીં આ ઈટવારો તમારે સંભાળવાનો છે બરોબર જો આખો ઈટવાનો હાલ પેલું મજૂર હતું ને હા વિમલનો મસાલો માંગતું હતું આલી દેવાના મજૂરો ના નહીં પાડવાની માપા નતો ત્યાં પણ એક પડી ખાધી અમે બેવાયું પાણી કોબળો પછી ઈટો બીટો કોઈ લેવા આવે ને તો પૈસા રોકડા લઈ લેવાના રોકડા પૈસા બાચી હાલવાની જ નહીં હો બાકીના આલુ કદી મને ના ખબર છે ને ભાગ 12 રૂપિયા છેલ્લી હાલ દેવાની હો કશું હા, તમે હેડો. કેમ બધું છોડી દો અમાર ઉપર ડોશી લે હેડતા. ગાડી હેડો. અમે જઈએ તાન હો હા, જતા તો 2 દાડા હાથ આપજો ઈટવારો મારો જોવું જ ના પડે એવો હાસવું જોવું ના પડે કદી ઓહો, જિંદગીમાં પાછું વળી ખર્ચો બુધાજી નહીં માનો અમાર તો ખર્ચો એટલો પડ્યો છે ને યાર મારું તેલ પડી ગયું છે અને ખર્ચો હું કહું છું પેલા આપણો ગમનો રાધામાં નહીં ઓવા. યુવાન કહું છું ત્યાં ખાવા પીવાનું ટેન્શન લેવાનું નહીં યુવાન કહી દઉં તો 2 ટાઈમ રોધી નાલી જવું રાધાબાદ પણ સારી રીતે ઓળખું સીતા કે નહીં બુદ્ધ રાધાબાદ તો ઓળખું છું હા? હા, હા, હા. હેડો. મારી બુંદનું એ મારું આ બધું હા હા તમારું સમજીને કોણ કરજો કરો? મારું સમજી હું કોમ મારા કરું. ભાઈને ના કેવું પડે ડોહા આજે હાજી. અમે અહીંયા કર્યા વગર હા એવડો મોટો ઈટવાળો છે કે તે 4 વીઘોમાં પોળો કરે છે તાનો હું અરે ભલા મોળા 2-4 વીઘામાં પોળો કર્યો તો ભલે કર્યો પણ ઠેઠ 1 કિલોમીટર અગાઉ મેં લાવ્યો છે ખરી બાઈક. ઈટો તો જો સવી સર લોબી હા 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 ભાભી તો છે ભાઈ હા તો જો પોળા નહીં હો ને ડટાઈ જાઓ પાછા ઈટો તો હારી છે ને કોઈ ઓવા અલ્યા 5 કિલો ના હોય હળા થોડા ઈટ તો મજબૂત લાગે છે હો વાલજી કમ્પ્લીટ છે નહીં કોઈ ઓવા હા ઈટવાળો તો હારો છે આ રીત વાળું કે છે આ હીરો નો અમારો તો બતાવજો કેટલી ઈટો છે આવો હાઉ હા ઓળખ્યા ના કોઈ હતા હા ઓળખ્યા ના ઈટવાળો આપણો છે બોલો બોલો હું કહેતા હતા ઓ આવો લાગો છે તો હારેલો ઈટ જોઈ ઈટ તો જોઈ બતાવું જોઈ નહીં બતાવું અગોરાવ અમે અમરાના કે વાગજ્યા અને કે ગોબો છે ને હા ગોબો આ ગોબો છે એટલે શોખ શોખ છોકરા ઉપર બેસી જાક ભાઈ હા હા એટલે આઈ રે કમ્પ્લીટ હા ખરી ખખરા તો ટકા ટકા મજબૂત. હા વજન જો વજન ખરો ની બોલો કેટલી જોવું છે હા ઈટો તો જોવું છે આપણો કડાયા પેલી કાશી જોઈ પર કોઈ મોય હેર ફેર તો નહીં કરતા કા કેવું? પાક્યા પછી તો લાલ થોડું લાગે પાછી એ વાત સાચી લે હડો તે હા, જે વાત ભૈયા? છે કાચી હે શેઠ હવ આવા લાગ્યું છે બીટો બીટો હઈ હોય ડાયા હા જો કે લ્યા મોટી અયોધ્યામાં અગરબત્તી હતી એવી લોબી કરી શકે લ્યા અગરબત્તી અગરબત્તી છે અગરબત્તી નહીં માટી છે અમીજી મોતી ઈટ બનશે એવું થઈ કા ઈ મોય બનશે. મોટી અગરબત્તી દાગા છે લ્યા એવું પોથરું. પોથરું. હા તે ઈટનો બોલો. ભાવ ભાવ બોલો હેળો તન હે એક ઈટ હારામ હારી જોતી હોય હા, તો 15 રૂપિયા 15 હા અરે રે 15 રૂપિયા હોતા છે યાર વાત કરો ખબરો અરે મોંઘવારી જો કે યાર અમુક કે કેવું આ તો બિલ્ડિંગ બનાવવાની છે ભલા આદમી ગમે તે પણ નહીં યાર ઉઠાઈ લેવાની છે બધી આ દેખો ને હા. એ બધી લેવાની છે હા, એટલે મારી તો બધી કોમ્પ્લેક્સમાં મોટી મોટી બિલ્ડિંગો આ મોટું 9 માળની બિલ્ડિંગ બની મત જોઈ છે આપણી ઈટો. હા. આપણે તો 12 માળની બનાવવાની થઈ યાર એવું છે? હું વાત કરો છો તાર તો સમજીને લઈ લેવું બરાબર 15 રૂપિયા તો ચાલે છે હા. ઈટ જો બતાવો તમે બતાવી જો બતાવી હે. અને તમે નક્કી કરો કે કેટલાય લેવી છે બરાબર તમે બોલો લેતા એ બોલો કે એ માલિક છો ને? છેલ્લા કઈ ગયો હેડો. 15 રૂપિયા ઈટ છે હે. પણ જુઓ મારે થોડું જવું છે બહાર હે. બરાબર તો તમે કહેતા હોય હા હે. એક ઈટ 5 રૂપિયે ઓમનો બધું આલી દીધું હાર હોય બરોબર વાત કરો વાત કરજો હું આગુ પાછું કરો છો યાર કે હા કંકુયા થઈ ગયા લાગે છે ચમ હાય હાય આ શેઠ તો ગધ્યો કી છે ખબર છે હા.
ઈટ તો ટકોરા જેવી છે પણ કે 5 રૂપિયા હું વાત આઈનો કરી બાર જવાન છે કે ના હોય તો લઈ લે વાપરી કેટલા પૈસા પડ્યા 50,000 લાવ્યો છું પૈસોમાં તો આ બધું ખરીદી લે હું કે કશો વાત બધું કી છે હા આ પાકો ઈટ વાળો પાછો આપણે શું કરવો છે છે ઠાબાદ આપજો હા કયો આખી સાચી વાત તો 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા ઈટ પડશે તમને બધું આલી દીધું હા. વાળી જોડી બધું તમારા હવાલે મારે થોડું ખાસું બહાર જવાનું છે એટલે પાછું વળી એવું છે એવું છે કશો વાત એ બોનું હાલ આલું કે ના ના હાલી દો પૂરું કરી નાખો ગાડી ના આલી જજો બોલો તાને. બધા કેટલા થાય છે કેટલા થઈ ગયો આમ તો જો આ બધું બધાનું થઈને 5.5 લાખ રૂપિયા થાય એક ઈટ પોસ્ટમાં પડો તમને તો એમ કરો હવે લાખ ઈટ છે વાત સાચી તમારી એટલી પણ હાલ 50,000 લઈને આવ્યો છું 50,000 આલુ ભરવાવ એટલે બીજા આલી દઉં હા પણ તમે આવો છો ને હોજ પડતા પડતા પૂરું થઈ જવું છું આ ઘેર જઈને બીજા પૈસા લઈને તત પાછા બસ તમને 3 કલાકનો ટાઈમ છે તમારા પાસે કશો વાતો નહીં હો બરોબર લ્યો અરે 50,000 છે ગણવા જ ગણી લ્યો કમ્પ્લીટ છે કમ્પ્લીટ એમ ના બેંક મોય કાઢ્યા એમ નહીં તાણ મને થોડી ઈટો આલજે પાછો હો. લઈ જજે કઈ યાર તાણ બહુ ઢીલા લાગો છો ગણવામાં કમ્પ્લીટ આ જોવું પડે નોટો વિહની છે વિહની એટલે. એ લઈ બરાબર થઈ જા હોત તમે આવો 2-3 કલાક છે બધું તમારું હા એ હાર હેડો ઓકા? જો અને તમારું નામ મારું નામ બુધાલાલ છે બરાબર પણ તમે હવેળા આવો તો બરોબર છે નકર હું જતો રહ્યા પછી આવશે એક ડોશીન ડોહો આવશે બરાબર ગાગરો પહેરેલો છે ધોતી પહેરેલો ડોહો આવશે એમાં મજૂર છે એ બધું સંભાળ લે છે એવું છે બરાબર એને કોઈ ટેન્શન જેવું છે નહીં કશો વાતો નહીં અત્યારે હમણાં હું આવી જાઉં છું યારું લે પૈસા અત્યારે આલી દો આઈને બરાબર કશો વાતો નહીં બધું રાગરા વેપાર કરજો કશો વાતો સારું હેડો આભાર હેડો હો કા અને હાલ જ આપણે 4-5 ટ્રેક્ટર કરવા પછી આપણે આ સર લઈને આવીએ હું લેવા ચિંતા કરીશ બરોબર ઓહો મારા ઈ 4-5 ટોલા ઉતારી દેજે હો કા આઈતો તો હારી જો ઓ ડ્રાઈવર ઈટો કેવી છે કા બાબરી હા હા ઉપર થરી જા ઈટો ફટાફટ આવશે સરળ આબા જો હળો આ કોઈ ઈટવાળો ખાલી કઈ નાખવાનો સાજ હો આયુ ભરી અને મોકલ લે અને પેલું બીજું ટ્રેક્ટર આવત ભરી એક ભટ દે ખબર કે હરું આપણે બે જણા શેર માં તો ઉપર આ તો એ ઉપર આવ પાછી જો હજી ના ઉપર આ પેલા નેસા વાળી કાઢ કે અલ્યા ભૂલી ગયો લે તાણ કોલસી જાવ બરા પાડવી પર પાળો ગલતી આડો ફટ દે ઈટવાળો તો જબરો પકડ્યો તો નહીં કોઈ વાગણ આબા દે ભાઈ ઈટો તાણ જો જમ તેમ છે ઇમનામ રાજો જાય વાળો આબા દે અરે લ્યો મોડી આબા જો કિયા 1500 ઈટો પર વાલી છે અરે તે તાર 2000 ભરી કાટું મોડવાનો તો યાર કારીગર છું હું જાણું હું વાત કરો છો ઈટ મારી બેટી કથકરા જેવી છે ને કોઈ હા પૂરી ઈટ જાય યાર મજૂરો ઈટો સર પાડી છે તાણ બરો કી યાર તને પૂછીને ભરોસો ઈટો તમે હું છે? તાણ ભૂતરો ઈટવાળો રાખ્યો છે ઈટવાળો મફત નહીં પડતા કોઈ વાત કર્યો અલ્યા એમને મોડલા મારી વાત હોભરો તમે ઈટો ભરશો ને પેલા વાત હોભરો પેલા હું શક્યો આ ઈટવાળો કનો છે હું છે તમે શોથી આયા તો કયો ઈટવાળો અમારો તો તમારી ઈટો લેવી હોય તો મેળ પડે એવી નહીં હું કીધું? કારણ કે ઈટો બધી વેચાઈ જાય છે એમને ફેલ્સિબલ જો ઈટવાળો કનો છે ઈટવાળો છે અમારો અને ઈટો બધી વેચાઈ જાય લેવા આયા હોય તો શાંતિ જતા રહો બીજી પાકે ને એટલે બોલાવે ના બચે તમે પાડી છે ઈટા તે તમે ઈટવાળો બધો ખરીદી લીધો છે ઈ કહું છું તાણ કેટલામ લીધો આ 5 રૂપિયા એટલી હતી 5 લાખ માં લીધું અલ્યા યાર 5 રૂપિયા ઈટ આવતી હશે કેટલી મજૂરી કરીને પેલું કરવું પડે છે તને તમારું જો સજ બૂમો પાડો છો શેઠને પાલવ્યું છે ને તાની વહી ચાલી છે બરોબર અલ્યા ખા ઈટવાળાનો માલિક હું છું તમને ખબર છે પેલા અલે હો ફરી કે એ ડાયા હાજી ખબર હા બુધાલાલ કહેતા હતા કે મારા એક બીજો 2 જણો આવશે રે માલિક ભાગમાં હોય તો હા વાત સાચી એ જ છે ઈ રે પૈસા અડધા વનાલ દે કશો વાતો નહીં આ પૈસા બાકી છે ને ઓવા. ઈ મોજો આમ કરી પૈસા રહ્યા દે પૈસા તમે દે ઈટો ખાલી કરો પેલા હા, ઈ પૂછ્યા તો- વગર ઈટને અડે શમ તમે યાર મને વાત કરો થતે હા પણ શાંત પડો કે વાત કહું હાલ દેજે આટલા બધા ગરમ થઈ છો ને મને ખબર તમે ચમ ગરમ તો હા આપણે પેલું પેમેન્ટ બાકી છે અડધું એ રહ્યું લ્યો કાલે હું બેંક તમે ઈટ કેટલામ લીધી છે 5 રૂપિયા 5 રૂપિયા માંગતી હશે ઈટ છે ભાડી છે તમે થોડા શેઠ છો યાર પેલા બુધા લાલા તાઈ હોય કીધું 5 પેલા- રૂપિયામાં ઈ ગોમમાં જઈને કોકને પૂછ્યા કે ભાઈ પેલા બાદ ઈટવાળો પારે એ કોણ છે માણસ અમારે ના જોવાનું હોય ને અમે- અમે તો પૈસા લે એ છીએ પ્રશ્ન તમારો અમે ચાલે. તો પૈસાથી લીધો છે કોઈ એ ડોશી હે. અમાર નહીં આ જોજા તાર ભાઈને હું નાટક કરી તો હા
મજૂરી રાશાયમાં તો આખો ઈટવાળો વેચીને જતા રહ્યા છે. અરે પણ ડોહા જ્યાં છો રે શું જ્યાં હોય મામા હીરા હું ત્યાં? કહેતા હતા? ખાલી- બુધાલાલ હતા ને કે મારે 2 દાડા માટે ઇમરજન્સી બહાર જવાનું છે એટલે ઈટવાળો તઈ તાર 2 દાડા ખાલી કરી દો હાવ. એ જ પછી હું આવ્યો. હા એ બુધાલાલ રેડી વન હું મજૂરી લાવ્યો તો એને મારા હાળો છે ને ઈટ્યોનો માલિક હું છું બધાનો. હે? તાને ખાલી કરો ઈટ્યો ખાલી કરો પૂછ્યા આગળ ભરતા નહીં. બુધારો અમે રાખ્યો તા એ તમારા પેલા શું કહેવાય તાણ બુધાલાલ બુધાલાલ કે એ તમારા હાગન તમે વાત કરો અમે પૈસા આલ્યા છે પણ ઓ ભાઈ એમ કહું છું કે પૈસા આલ્યા છે લ્યા પૈસા આલ્યા છે પૈસા વાલજી હું તો તારા ભરોસે રાખ્યો છે ઈટવાળો તો મારે બીજું કોઈ ના જોવા. ભરી લે ફોન કરો બોલાવો તમારે ઈટ પકડજો ખાલી જવું અડીજો ખબર પડે ઈટને હું સમજો છો તમારા મનમાં તમે મહેમાન આવું ના હોય તો. ઈટો મારી છે થોડા તમે માલિક છો. અલ્યા પણ યાર અમે પૈસા લે અમે તો પૈસા માફ મોરજો માફ મોરજો કાઢી નાખેલો માણસ છું હું યાર તમને ખબર છે જી મારી તમારા ઘેર કાઈ ના ચેલા અડો તાને જોવું હોય તો ઈટ લેતો લે પાવડો પેલો ઉતાર પાવડો ખાલી જોવું છે અડે છઈટ નું તમારે બુધાલાલ નો ફોટો તો ઈ જો અમાર છેલ્લા ટકા હા અમાર તો યાર પૈસા આલ્યા તું નીચો રાખી તો પૈસા મફત નહીં રાખી. મુઠ્ઠી આટકો ના છો ને હમણાં આટકોય નહીં દેખો એમ પણ ડોહા હું કહું મારો ભાઈ ના લો ડોહા મને એટલો તો વિશ્વાસ છે તો કોઈ ગોડો આવું નહીં કીધું. તાણ વાત તાને કરો યાર છો. કેટલા પૈસા આલ્યા છે બોલો 50,000 કાલ બોનું આલીને જાય છે યાર વાત કરો છો. પકડો આ તમારા 50,000 પકડો ઉપરવાનું કરો વચ્ચે ટ્રેક્ટર લઈને કે ખોટું મગજ ગરમ થઈ જાય મારું હાલ અલ્યા યાર આવું થોડું હોતું અલ્યા હોય હું છે. ઈટો લેવા ને ક્રેસો ઈટો લેવા અરે 5 પણ રૂપિયા ધણી અમે છે તમે અમાર પૂછ્યા વગર શું તમારે એ કરવાના આવતા હતા હજી કો ડોહા પણ હગા મને યાર હું ખબર હવે પેલા અમે હોય જોવા આયા ને કે શેઠ હું શું બોલો કેડવાનું કરો તાણે. કેડવાનું કરો 5 રૂપિયા મીટ આપતી જ તાણે. સોમો છેલ્લે અલ્યા કોલસીમાં પકવેલી છે નહીં જો તે પકવી વાત કરે છે તે હારે જ નું અમે નોકરી આવું પડે મજૂરી છે મારો મજૂર છે એટલો કામ કરે છે છેલ્લી બોલો તો મારા ખબર પડે. તમને આલવી જ નહીં એડવાન્સ કરો 5 રૂપિયા મીઠો લેવા નીકળ્યા છો નહીં લેવી વાત કરો છો બીજા ઈ લેવું ના ના લઈ લે કે યાર ઈ તો હારી છે હવે ના લઉં યાર પણ તાને. હારી છે હા મસ્ત ઈ તો નહીં લેવી તું હેડ હવે કોઈ જો જા તાર ભાઈ માં ઠેકવાનું છે લગી રે પણ ડોહા મને હું ખબર કે એ આવું કરશે મને હું ખબર આ પૂછાતા શાવ કે નાખો ઈટવારો વેચી માર્યો છે એવું હો? કાકા તમે આમ તો હારું નામ પાડ્યું તું બુઠા મોમાં કેતો તો લે આનો વિશ્વાસ રાખશો ને કે પહેલાથી મોણે શેર કાઢી નાખેલો છે વાત સાચી છે તાણે. કાકા તમારી ઓક જે છે બાદ જતો તો આવજે આ બાદ છસી લે હોય તો તાર પકડી લાય લેબડા બધું જોતા? જોતી આય. હાલ હમણાં ભત્રીજા બધો પૈસો પોણીમાં ના થતો તો કાકા આપણો તો આખા વનની મજૂરી જોત તાને અને મારે સાચી તો મારા મોમાં હોગવા જશો જો ડોહા હા અમાર ભાઈ તો શોય દેખાતા નહીં દેખાતા છી 50,000 નો ખાડો પાડીને જ્યાં છે મને હા. દેખાતા છી તારા ભાઈ હું પેલાય જોઈએ કહેતો તો એ તારા કહેતો તો હું શો વધારાનું કરો છે ને ખોટી તાન વાળી માર ભાઈની રીએ મારા પર કાઢે છું જાનજો દીવા કાકા પણ 50,000 ડોહા મને રૂપિયા એવું લાગે છે 100% કોકી શીખવાડ્યો તાને ને આ કામ કર્યો ને કે ના કરે ના જણાસી એ તો કોઈ જણાસી તે લોક શીખવાડ વાત કરું છું તે આ મોય તો કોઈ હતું નહીં કોણ શીખવાડે કાચી એ મોમાં મોત લક્ષણો જે વાતા તું વાળી શાન ને તાર બાપા હું થઈ જશો ખબર હું બધા લોબુ કર્યા કન કહી દે મિત્રોને હા. તારે આવો બુધાજી હાલ જોવા શરમ આવા થઈ યાર તમે આ રીતે મારો ઈટવારો વેચીને જતા રહ્યા છો ભાવ હાડો માર્યો એટલે યાર શું ભાવ મળે ઈ યાર તમે ભાવ જેવા થઈ ગયો બરફ જેવી ઈટ છે હો, બરફ જેવી આ. ઈટ તો લીધા વગર ના દઉં પણ એ મિત્રોને કહેવાનું છે આપણે કીટ ચેલી જઈએ કહી દે મિત્રો કહી દે ડાયલા લે લો ઓહ મિત્રો આરો વિડિયો તો મનોરંજન માટે જ હતો ખાલી બાકી તમારી રીતો જોતી હોય ને તો આવાસના રસ્તા ઉપર આવી જાવ હા અને બાસના વચ્ચે એક નંબર ઈટ મળશે તમને વ્યવસ્થિત ભાવ તમને મજબૂત ગેરંટી વાળી ઈટ લાગશે યાર ને પાછી કોલસીમાં પકવેલી તાને પાકીટ જેવી તેવી નહીં ભાગે એવી જ નહીં ને યાર ગળતો મેલે પણ અને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હા, જય માતાજી બેલ વગાડવા ના ભૂલો જય બતાઈ